નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત એક મહત્વપૂર્ણ ખબરથી કરીશું। સમાચાર આવી રહ્યા છે ઇફકોના ચેરમેનને લઈને। ઇફકોના ચેરમેન અને ડિરેક્ટરની ચૂંટણીનો જે મામલો છે, ચૂંટણીમાં હાર બાદ બિપિન પટેલનો સંઘાણીને અભિનંદન સાથે ટોણો। દિલીપભાઈ વિધાનસભામાં જીત્યા હોત તો આનંદ થાત। જયેશભાઈ અને દિલીપ સંઘાણીને અભિનંદન। આ પ્રકારે ટોણો તેમણે માર્યો છે। ઇફકોના ચેરમેન અને ડિરેક્ટરની ચૂંટણી, જે ગઈકાલે ડિરેક્ટરની ચૂંટણી થઈ, આજે ઇફકોના ચેરમેન અને તેમાં જે રીતે દિલીપ સંઘાણી બિનહરીફ રીતે ચૂંટાઈ આવ્યા। આ સમગ્ર મામલામાં હવે ચૂંટણીમાં હાર પછી બિપિન પટેલે સંઘાણીને અભિનંદન તો આપ્યા, પણ સાથે ટોણો પણ માર્યો। દિલીપભાઈ વિધાનસભામાં જીત્યા હોત તો આનંદ થાત। જયેશભાઈ અને દિલીપ સંઘાણીને અભિનંદન। આ પ્રકારે તેમણે વાત પોતાની મૂકી છે, એક કટાક્ષ રીતે। જયેશભાઈ અને માન્ય દિલીપભાઈ ઇફકોની ચૂંટણીની અંદર જીત્યા એ બદલ તેમને હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું। સાથે સાથે ભારતીય જનતા પાર્ટીએ માન્ય દિલીપભાઈને વિધાનસભાની ટિકિટ આપી હતી અને એમાં એવું જીત્યા હોત તો મને વધુ આનંદ થાત। તો વિધાનસભામાં જીત્યા હોત તો વધુ આનંદ થાત, એવું બિપિનભાઈએ કહી દીધું। આપણે જણાવી દઈએ કે ગઈકાલે જ્યારે ડિરેક્ટરની ચૂંટણી થઈ અને જયેશ રાદડિયા ત્યાં બિનહરીફ રીતે, આમ તો સૌથી વધારે મત તેમને મળ્યા, 113 જેટલા મત તેમને મળ્યા હતા, જ્યારે બિપિનભાઈ જે તેમની સામે હતા તેઓની હાર થઈ હતી। આજે ઇફકોના ચેરમેન પદે જ્યારે દિલીપ સંઘાણી જે છે એ બિનહરીફ આવ્યા છે, ત્યારે બિપિનભાઈએ આજે ટોણો માર્યો, કટાક્ષ કર્યો અને સાથે સાથે અભિનંદન પણ આપી દીધા। તેમણે કહ્યું છે કે દિલીપભાઈ, જો તમે વિધાનસભામાં જીત્યા હોત તો વધારે આનંદ થાત। એટલે કે તેમણે આ જે જીત થઈ છે અથવા તો ચેરમેન તરીકે ચૂંટાઈ આવ્યા છે, તેમાં ક્યાંક ને ક્યાંક બિપિનભાઈ પોતાનો એક રોષ છે એ કટાક્ષ સ્વરૂપે વ્યક્ત કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે। તમે 3 તસવીરોમાં જોઈ શકો છો। પહેલી તસવીર જે ગઈકાલે જયેશ રાદડિયા જીત્યા અને તેઓ ડિરેક્ટર બન્યા, ત્યારબાદ બીજી તસવીર તમે જોઈ શકો છો ગુજરાતમાં જ્યારે મતદાન પૂરું થયું ત્યારબાદ ભાજપમાં હવે ઉભરો ઠાલવવાનું શરૂ થયું છે। ભાજપના નેતાઓનો પક્ષ સામે ખુલ્લો પડકાર। મેન્ડેટ વગર જયેશ રાદડિયાએ જીત મેળવી લીધી। ભાજપના મેન્ડેટ ધરાવતા ઉમેદવારને હાર આપી દીધી। પાટીલના ઇલુ વાળા નિવેદન પર સંઘાણીએ સવાલ ઉઠાવ્યો અને અમરેલીના સાંસદ નારણ કાછડિયાનો આજે રોષ સામે આવ્યો। ત્રીજી તસવીરમાં તમે જોઈ શકો છો, તેમણે શું કહ્યું છે કે કોંગ્રેસમાંથી આવેલાને પદ આપતા ભાજપના કાર્યકર્તાઓમાં રોષ છે। મતદાન પછી ભાજપનો આંતરિક અસંતોષ હવે સપાટી પર આવી રહ્યો છે। મતદાન પૂરું થતા હવે કાર્યકર્તાઓના મનની વાત સામે આવી રહી છે। ભાજપ નેતાઓના પક્ષની નીતિ રીતિ સામે હવે સવાલ ઉઠાવતા થઈ રહ્યા છે। કોંગ્રેસમાંથી આવેલાને પદ લઈને સવાલો આવી રહ્યા છે સામે, અને એ પણ ભાજપના જ નેતાઓ દ્વારા। ભાજપના કર્મઠ કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી રહી છે। અમરેલીથી ભાજપ સામે બળવાની શરૂઆત થઈ ગઈ છે એવું કહી શકાય। ઇફકોના ચેરમેન બન્યા બાદ દિલીપ સંઘાણી બોલ્યા, ઇફકો ખેડૂતો વધુ સારા કામ કરશે, નેનો ખાતરને પ્રોત્સાહન આપવામાં આવશે। દિલીપ સંઘાણીએ આ વાત કહી। અને આવતા દિવસોમાં નેનોના માધ્યમથી પૂરી સ્થિતિમાં દેશમાં ખેતી થાય એના માટે પ્રસાર પ્રચાર અને ખેડૂતોને સાચી માહિતીઓ પૂરી પાડીને દેશનું ઇન્ડિયામાં વિદેશ જતું અટકાવીને સબસિડી જે ઇન્ડિયામાં આપવામાં આવતી એ બચાવીને દેશમાં જે ઇન્ડિયામાં અને સબસિડી બચે એને કૃષિ વિભાગના દ્વારા ખેડૂતોને ઉપયોગી થાય યોજનાઓ બનાવવા માટે। ગુજરાતમાં મતદાન બાદ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। 5 લાખથી જીતવાની ભાજપની રણનીતિને અસર થઈ શકે છે। માત્ર 4 બેઠકો પર જ મળી શકે છે 5 લાખની લીડ। 21 બેઠકો પર 5 લાખની લીડ મળવાની શક્યતા ખૂબ ઓછી છે। 2 બેઠકો પર રસાકસી રહેવાનું પણ અનુમાન છે। નવસારી અને ગાંધીનગરમાં 5 લાખની લીડ મળવાનું અનુમાન। વડોદરા, અમદાવાદ, પૂર્વમાં 5 લાખની લીડનું અનુમાન છે। ઓછા મતદાનના કારણે સમીકરણો બદલાયા હોવાનું અનુમાન છે। આણંદ બેઠક પર થશે એવી પણ પૂરી શક્યતા જોવાઈ રહી છે। અમરેલીમાં ભાજપના આંતરિક ડખામાં કોંગ્રેસે પણ હવે ઝંપલાવ્યું છે। ભાજપમાં
ભડકા બાદ જયની ઠુમ્મરે નિવેદન આપ્યું, ભાજપને હાથના કર્યા હૈયે વાગ્યા છે. આવો સાંભળીએ જયનીબેન ઠુમ્મરે શું કહ્યું. આંતરિક મામલો છે, પણ જે પ્રમાણની પરિસ્થિતિ અને કકળાટ અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં ઉદ્ભવ થઈ રહ્યો છે, ત્યારે હું હંમેશાથી કહેતી આવી છું કે હાથના કર્યા હૈયે વાગે છે. જે આ એ જ ભારતીય જનતા પાર્ટી છે કે જેને કોંગ્રેસ પક્ષને ભાંડવામાં કંઈ બાકી નથી રાખ્યું. ત્યારે અત્યારે જ્યારે એમની પરિસ્થિતિ એ જ સ્તર સુધી જઈ રહી છે, એ જ જે પ્રમાણેના સ્ટેટમેન્ટ કોંગ્રેસ પાર્ટી માટે ભારતીય જનતા પાર્ટીના અનેક નેતાઓએ આપેલા હતા, આ તકે હું એમને વિનંતી કરું છું કે અત્યારની જે ભારતીય જનતા પાર્ટીની પરિસ્થિતિ છે એના માટે પણ એ જ પ્રકારના સ્ટેટમેન્ટ લોકોની વચ્ચે આવીને, મીડિયાની સામે આવીને આપે, એવો હું આપ સૌના મીડિયાના માધ્યમથી અનુરોધ ભારતીય જનતા પાર્ટીના એક નેતાઓને કરું છું. ધન્યવાદ. નારણ કાછડિયાના આક્રોશ પર મનીષ દોશીએ નિવેદન આપ્યું, ભાજપમાં મૂળ કાર્યકર્તાઓનું અપમાન થઈ રહ્યું છે, પક્ષમાં જે ગોઠવણ થાય છે તેની વ્યથા રજૂ કરી, ખરીદ વેચાણ અને નાણાંના ખેલ થઈ રહ્યા છે એવું પણ મનીષ દોશીએ કહ્યું. એવા સંજોગોમાં જે નારણભાઈ કાછડિયાએ વાત કરી છે, હકીકતમાં ભાજપામાં ચાલતી સત્તાની સાઠમારી, અસંતોષની આંધી એની હકીકત રજૂ કરે છે, જેના કારણે જનતા પણ ભોગ બને છે અને પાયાનો કાર્યકર્તાને આગેવાન પણ ભોગ બની રહ્યો છે. અમદાવાદથી સમાચાર આવી રહ્યા છે. આંગડિયા પેઢીમાં સીઆઈડીના દરોડા સતત બીજા દિવસે પણ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. ઇન્કમટેક્સ અને ઈડીની ટીમ પણ તપાસમાં જોડાઈ ગઈ છે. 15 કરોડ રોકડા અને 75 લાખનું વિદેશી ચલણ જપ્ત થયું છે. તપાસમાં 1 કિલો સોનું પણ જપ્ત કરવામાં આવ્યું. પ્રાઇમ આંગડિયામાંથી 5 કરોડ જપ્ત કરાયા છે, જ્યારે એચએમ આંગડિયામાંથી 8 કરોડ જપ્ત કરાયા છે. પીએમ આંગડિયામાંથી 2 કરોડ જપ્ત કરાયા છે, જ્યારે 12 આંગડિયા પેઢીમાં દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. મોબાઈલ, કોમ્પ્યુટર સહિતના દસ્તાવેજો જપ્ત કરાયા છે. આરટીજીએસ મારફતે ગેરકાયદે નાણાંની હેરાફેરી થઈ હતી. વધુ માહિતી સાથે સંવાદદાતા નવીન ઝા મારી સાથે જોડાયા છે. નવીન, આંગડિયા પેઢીમાં સીઆઈડીની ટીમે જે દરોડા પાડ્યા છે, કઈ કઈ પેઢી પર અત્યારે દરોડાની કાર્યવાહી ચાલી રહી છે અને કેટલું નાણું બહાર આવે એવી શક્યતા? પંકજ, અમદાવાદ અને સુરતમાં કુલ સીઆઈડી ક્રાઇમે 12 પેઢી ઉપર દરોડા પાડ્યા છે, જેમાં 25થી વધુ જગ્યાએ જે છે દરોડાની કામગીરી ચાલુ છે. ગઈકાલથી આ કામગીરી ચાલુ છે, અત્યારે પણ યથાવત છે. એચએમ આંગડિયા છે, પીએમ આંગડિયા છે, પ્રાઇમ આંગડિયા છે, એનઆર આંગડિયા છે, એનઆરએન કંપની, આવી અનેક જે આંગડિયા પેઢી છે, 12 જેટલી પેઢીઓ છે. ત્યાં સીઆઈડી ક્રાઇમ અને સાથે ઇન્કમટેક્સ અને જે અન્ય એજન્સીઓ છે તે પણ જોડાઈ છે. અત્યાર સુધીમાં 15 કરોડ રૂપિયા રોકડ અને 75 લાખની જે છે વિદેશી ચલણી નોટો અને સોનું કબજે કરવામાં આવ્યું છે. મહત્વની વાત છે કે અત્યારે આ દરોડાની કામગીરી ચાલુ છે, ત્યારે આ આંકડો હજી પણ વધી શકે છે, કારણ કે આની અંદર જે ગેરકાયદેસર વ્યવહાર અને ફરજી એકાઉન્ટની વાત કરીએ તો ફરજી એકાઉન્ટ જે મળી આવ્યું છે અને જે હવાલા કૌભાંડની વાત છે કે અહીંથી દુબઈ અને અન્ય જગ્યાએ જે રીતે ગેરકાયદેસર રૂપિયા આંગડિયા કરવામાં આવે છે, તેને લઈને જે છે સીઆઈડી ક્રાઇમને માહિતી મળી હતી અને સીઆઈડી ક્રાઇમે તે માહિતીના આધારે અમદાવાદ અને સુરતની કુલ 25થી વધુ જગ્યા એટલે કે 12 પેઢીની અંદર દરોડા પાડ્યા છે. અને દરોડા જે છે જે એટલી મોટી માત્રામાં કરવામાં આવી રહી છે કે જેના કારણે ઇન્કમટેક્સની પણ જાણ કરવામાં આવી છે. એટલે કહી શકાય કે અત્યારે પણ દરોડાની કામગીરી ચાલુ છે અને પ્રાથમિક તપાસમાં અત્યાર સુધીમાં 15 કરોડથી વધુની જે રોકડ રકમ અને સોનું જે કબજે કરવામાં આવ્યું છે, તે સિવાય અન્ય જે મુદ્દા માલ છે તે પણ કબજે કરવામાં આવ્યું છે. એટલે કહી શકાય કે ગુજરાતના અમદાવાદ અને સુરતમાં છેલ્લા 2 દિવસથી ઇન્કમટેક્સ, સીઆઈડી ક્રાઇમ અને અન્ય જે એજન્સીઓ છે તે લોકો દરોડા પાડ્યા છે અને ગેરકાયદેસર વ્યવહાર, ખાસ કરીને હવાલા કૌભાંડનો જે કૌભાંડ છે તેનો પર્દાફાશ કરી રહ્યું છે. નવીન, આ સિવાય બીજી આવતીકાલે પણ આ દરોડાની કાર્યવાહી જારી રહે એવું લાગે છે? શું આંગડિયા પેઢી જ એકમાત્ર આઈટીના રડારમાં છે, સીઆઈડી ક્રાઇમના રડારમાં છે? જી, અત્યારે તો માત્ર આંગડિયા પેઢી જ રડારમાં છે, કારણ કે આંગડિયા પેઢીને લઈને જે માહિતી મળી હતી તેને લઈને જે દરોડા પાડવામાં આવી રહ્યા છે. જો કે મેં કીધું એ પ્રમાણે ગઈકાલથી આ દરોડાની કામગીરી ચાલુ છે અને અત્યારે પણ એટલે કહી શકાય કે 24 કલાક ઉપર વીતી ગયા છે, છતાં જે છે અત્યારે સીઆઈડી ક્રાઇમના જે અધિકારીઓ છે તે પણ હાજર છે. સાથોસાથ જે રીતે દરોડાની એટલી મોટી માત્રામાં જે રોકડ રકમ મળી રહી છે અને ખાસ કરીને આખું હવાલા કૌભાંડ છે, જેને લઈને ઈડીને પણ અંદર એન્ટ્રી થઈ છે, કારણ કે મેં કીધું એ પ્રમાણે કે ખાસ કરીને ગેરકાયદેસર વ્યવહારો છે, દુબઈની અંદર સટ્ટાના જે રૂપિયા મોકલવામાં આવતા હોય છે તેનો પણ વ્યવહારો જે છે તે પણ મળશે. અને સૌથી મહત્વની વાત છે કે બોડી ઓન કેમેરા સાથે અધિકારીઓ દ્વારા આ દરોડા પાડવામાં આવ્યા છે અને જેથી કોઈ પ્રકારની ચૂક અથવા કોઈ પ્રકારની બેદરકારી ના રહી જાય અને તમામ જે લોકો છે કઈ રીતે વ્યવહાર કરતા હતા, કઈ રીતે નકલી એકાઉન્ટ, નકલી વ્યવહાર જે આખું મળી આવ્યું છે તેને લઈને તમામ એફએસએલમાં જે કોમ્પ્યુટર છે અને જે મુદ્દામાં છે તે પણ મોકલવામાં આવશે અને તમામ જે રોકડ રકમ અને જે સોનું છે તે તમામ જે કબજે કરવામાં આવ્યું છે તેની પણ તપાસ કરવામાં આવશે.
કહી શકાય કે જે રીતે 24 કલાક ઉપર વીતી ગયા છે અને અત્યારે પણ દરોડાની કામગીરી ચાલુ છે, ત્યારે હજુ પણ સમય લાગી શકે છે કે હોઈ શકે કે આવતીકાલ સુધી પણ આ દરોડાની જે કામગીરી છે, કારણ કે ઈડીનું ઇન્વોલ્વમેન્ટ આવી ગયું છે, તો ઈડી અને ઇન્કમટેક્સ બંને ભેગા થઈને તેમનું કહી શકાય કે એક પ્રકારે ગેરકાયદેસર વ્યવહારોની તપાસ જે છે તે પણ કરી શકે છે. જી નવીન, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો પાકિસ્તાનની ISIને માહિતી આપતું જાસૂસ કોર્ટમાં રજૂ કરાયો છે. વડોદરા કોર્ટમાં આરોપી પ્રવીણ મિશ્રાને રજૂ કરવામાં આવ્યો. ભારતની સંરક્ષણ બાબતોની સંવેદનશીલ માહિતી તે પાકિસ્તાનમાં મોકલતો હતો. CID ક્રાઇમે ગઈકાલે ભરૂચમાંથી આરોપીને પકડી લીધો હતો. CID ક્રાઇમે આરોપીના 14 દિવસના રિમાન્ડની માંગ કરી છે. કોર્ટે આરોપીના 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પ્રવીણ મિશ્રા અને પાકિસ્તાની હેન્ડલરના નેટવર્કની તપાસ થશે. અત્યાર સુધી મોકલેલી માહિતી અંગે પણ પૂછપરછ કરવામાં આવશે. આરોપીને મળેલા આર્થિક લાભ અંગેની પણ તપાસ થશે. વાત બનાસકાંઠાની. બનાસકાંઠામાં મુડેથા ગામના ગોગાપુરામાં લગ્ન મંડપમાં અચાનક આગ લાગી ગઈ. પ્રસંગ દરમિયાન ફટાકડા ફોડતા આગ લાગી ગઈ. લગ્ન મંડપમાં અચાનક આગથી અફરાતફરીનો માહોલ જોવા મળ્યો. સ્થાનિકોએ પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો. લોકોની સમય સૂચકતાને કારણે મોટી જાનહાનિ ટળી હતી. આ સમય સૂચકતા વાપરી લોકો મંડપની બહાર નીકળી જતા જાનહાનિ ટળી. દેવી પૂજકના ઘરે બાંધેલો મંડપ આગમાં બળીને સ્વાહા થઈ ગયો. તો પ્રસંગ દરમિયાન ફટાકડા ફોડતા આગ લાગી હતી અને પ્રસંગ દરમિયાન જે મંડપ બાંધેલો હતો એ સંપૂર્ણ આગના હવાલે થઈ ગયો. જો કે જે લોકો એ મંડપમાં બેસેલા હતા એ લોકો તરત જ બહાર નીકળી ગયા, જેથી એક મોટી જાનહાનિ ટળી. ખેડામાં યાત્રાધામ ડાકોર ટેમ્પલ કમિટીના ટ્રસ્ટી માટેનું કોકડું ગૂંચવાયેલું છે. ટ્રસ્ટીની નિમણૂક માટેની સેશન્સ કોર્ટમાં સુનાવણી હતી. કોર્ટે 20 દિવસ બાદ 30 મેના રોજની મુદત આપી છે. ડાકોર ટેમ્પલ કમિટીમાં 4 ટ્રસ્ટીઓ અને 1 ચેરમેનનો વહીવટ. હાલમાં કમિટીમાં 1 ચેરમેન અને 3 ટ્રસ્ટી છે. 1 ટ્રસ્ટી માટે 16 લોકોએ દાવેદારી નોંધાવી હતી. 1 દાવેદારી પાછી ખેંચતા હવે 15 દાવેદારો છે મેદાનમાં. આ 15 દાવેદારોમાં બિઝનેસમેનનો સહિત રાજકીય આગેવાનો પણ મેદાનમાં છે. મહીસાગર સંતરામપુરના પરથમપુર ગામે આવતીકાલે ફરી મતદાન થવાનું છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત અને તૈયારીઓ વચ્ચે આ મતદાન થશે. બૂથને ક્રિટિકલ કેટેગરીમાં મૂકવામાં આવતા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. ASP, PI, PSI સહિત પોલીસના જવાનો અહીંયા તહેનાત રહેશે. મહિલા PSI, CRPFની ટુકડી પણ તૈનાત કરાશે. ગ્રામજનો ભયમુક્ત થઈ મતદાન કરવા આવે તેવી અપીલ પણ કરવામાં આવી છે. વિજય ભાભોર મતદાન સુધી પોલીસ જાપ્તામાં રહેશે. મેટલ ડિટેક્ટર, CCTV કેમેરા સહિતના અદ્યતન ઉપકરણ ગોઠવવામાં આવ્યા. દાહોદ સમાવિષ્ટ મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના પરથમપુર ગામે જે વિડીયો વાયરલ થયો હતો, લાઈવ બૂથ કેપ્ચરિંગને લઈને જે સમગ્ર મામલો છે તે ચૂંટણી પંચ દ્વારા નોંધનીય કામગીરી કરવામાં આવી હતી અને ફરી મતદાન જે આવતીકાલે થવાનું છે ત્યારે કેવી ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે અંગે DYSP સાહેબ છે, આપણે તેમની સાથે સીધી વાત કરી. સાહેબ, કેવો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવતો હશે અને કેટલો કાફલો રાખવામાં આવશે? સંતરામપુર તાલુકાના પ્રથમપુર ગામે જે ફેર મતદાન આવતીકાલે થવા જઈ રહ્યું છે ત્યારે અમારા મહીસાગર જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી જાડેજા સાહેબના સૂચના મુજબ જે ક્રિટિકલ બૂથ જાહેર કર્યું છે એમાં હાફ સેક્શન SRPના માણસો તેમજ બૂથની બહાર 100 મીટર અને 200 મીટરમાં પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવનાર છે. તેમજ ગામના ફળિયાઓમાં અને ગામમાં આવતા રસ્તાઓ પર પણ કોઈ મતદારને અટકાવે નહીં અને મતદારો મુક્ત રીતે અને ભયમુક્ત રીતે મતદાન કરી શકે તે માટે પૂરતો બંદોબસ્ત રાખવામાં આવનાર છે. અને આ ડિવિઝનના ASP શ્રી બેડા સાહેબના સુપરવિઝન હેઠળ PSI ભુવડ, PI ભુવડ તથા અન્ય સ્ટાફના માણસો આ ઇલેક્શન કામગીરીમાં બંદોબસ્તની કામગીરી કરનાર છે. બિલકુલથી આ હતા DYSP સાહેબ કે જેઓ જણાવી રહ્યા છે કે આવતીકાલે જે ફેર મતદાન યોજાવાનું છે તેને લઈને ચુસ્ત ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. PSI, PI સહિત ASP સહિતનો કાફલો જે ઘટના સ્થળે કહી શકાય કે મતદાન મથકે ખડકી દેવામાં આવ્યો છે. અત્યારથી જ આવતીકાલે જ્યારે મતદાન યોજાવાનું છે ત્યારે આજથી જ પૂર્વ તૈયારીઓ અત્યારે હાલ કરી દેવામાં આવી છે. ત્યારે પોલીસની જે ટોળકી છે ત્યાં આગળ તૈનાત કરી દેવામાં આવી છે. રાત્રે પણ ત્યાં રહેશે અને તમામ જે પર નજર રાખશે. કહી શકાય કે ક્યાંક ને ક્યાંક ચાંપતો બંદોબસ્ત ગોઠવી અને આ મતદાન આવતીકાલે યોજાશે તેવું હાલ જણાવી રહ્યા છે. મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર.
વડોદરામાં હરણી બોટ દુર્ઘટનાનો જે મામલો હતો, સેશન્સ કોર્ટે 10 આરોપીઓના જામીન મંજૂર કરી દીધા છે. આરોપી બિનિત કોટિયા સહિત 10 લોકોને જામીન મંજૂર થયા છે, જ્યારે કોર્ટે આરોપી નિલેશ જૈનના જામીન નામંજૂર કર્યા છે. અગાઉ 4 મહિલા આરોપીઓને જામીન મંજૂર થયા હતા. કુલ 20 પૈકી 16 આરોપીના જામીન મંજૂર થયા છે. વધુ માહિતી સાથે વડોદરાથી સંવાદદાતા હાર્દિક દીક્ષિત જોડાયા છે. હાર્દિક, વડોદરામાં જે જામીન મંજૂર થયા છે તેમાં કોર્ટે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખીને આ જામીન મંજૂર કર્યા છે? બિલકુલ, જો પંકજ સમગ્ર મામલે વાત કરીએ તો હરની લેક ઝોન જ્યારે દુર્ઘટના બની હતી ત્યારે તેની નોંધ જે છે રાજ્ય સહિત સમગ્ર દેશમાં અને વિદેશમાં લેવાઈ હતી, કારણ કે વડોદરા શહેરની જે ગરિમા છે તેને લાંછન પહોંચે તેવા પ્રકારની ઘટના હતી. કારણ કે કેટલાક જે ભ્રષ્ટાચારીઓ છે તેમના કારણે જે નિર્દોષ બાળકો છે તેમને પોતાના જીવ ગુમાવ્યા હતા. ત્યારે સમગ્ર મામલે જે વડોદરા શહેર પોલીસ છે તેમના દ્વારા લગભગ 20 જેટલા આરોપીઓ છે તેમની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે ઉલ્લેખનીય બાબત છે કે 2 દિવસ અગાઉ જે 11 આરોપીઓ છે તે પૈકીના જે કેટલાક આરોપીઓ છે તેમના દ્વારા જામીન અરજી કરવામાં આવી હતી, જેમાં 4 મહિલા આરોપીઓ છે તેમની જે જામીન અરજી છે તે હાઈકોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવી હતી. ત્યારબાદ જે અન્ય આરોપીઓ છે તેમના દ્વારા જામીન અરજી જે છે તે મૂકવામાં આવી હતી. ત્યારે વડોદરા સેશન કોર્ટ દ્વારા 10 જેટલા જે આરોપીઓ છે તેમની જામીન અરજી જે છે તે મંજૂર કરવામાં આવી છે. ટૂંકમાં કહીએ તો હરની લેક ઝોન જે કાંડ હતો તેમાં 20 આરોપીઓ પૈકી લગભગ 16 જેટલા આરોપીઓ છે તેમના જામીન મંજૂર થઈ ગયા છે અને તેઓ જેલ મુક્ત થવાના છે. પંકજ, ઉલ્લેખનીય બાબત છે કે જ્યારે નામદાર કોર્ટે 16 જેટલા આરોપીઓની જામીન મંજૂર કરી છે ત્યારે આ જામીન જે છે કેટલીક શરતોના આધારે આપવામાં આવી છે. આ તમામ જે આરોપીઓ છે તેમના પાસપોર્ટ જે છે તે જમા લેવામાં આવ્યા છે, એટલે કે તેઓ પોતાનું શહેર અને વતન જે છે તે છોડીને અન્ય કોઈ જગ્યા પર જઈ નહીં શકે. તો બીજી વાત કરવામાં આવે તો જ્યારે પણ પોલીસને તપાસ અર્થે સહકારની જરૂર પડશે ત્યારે આ તમામ જે આરોપીઓ છે કે જેઓ જામીન પર છુટકારો થયો છે એ તમામ આરોપીઓએ પોલીસને સહકાર આપવાનો રહેશે. પંકજ. જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે.